જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મસ્ત અને સરસ એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. તો વેલકમ ટુ માય બ્લોગ. તો ભાઈ મિત્રો, અમારી હેપી હોળી બહુ વહેલી અમારે આ પ્રિયાંકીએ કરી છે, કારણ કે અમે જઈ રહ્યા છે ઘરે. એટલે કે મને તો આપ લગાવો. તો જો મારું ઘર વાળીને જજે. હેપી હોળી વાળીને જજે, વાળીને. તો જો આ થોડો જ તો ભાઈ હેપી હોળી, અમારી હેપી હોળી તો આવી છે ભાઈ વહેલી. હાય ગાઈસ, અમે નીકળી ગયા છીએ વડનગરથી જેઠોલી જવા માટે. અને અત્યારે વાગ્યા છે 10 એટલે અમે એક વાગશે આપણે જેઠોલી પહોંચ્યા. તો બતારો હવે આપણે મળીએ સીધા જેઠોલી. હા, હું જેઠોલી તો સારું એવું જો સિવિલ છે, જો કોઈ ના આવું હોય તો કે. હિંમતનગર પહોંચી ગયા કલાકમાં. એ જ વડાવેલી ગાડી. તો કઈ હિંમતનગર પહોંચી ગયા છે તો મિત્રો, કોઈ બટેકા છે, કોઈ બટેકા છે. ટ્રકો અને ટ્રેક્ટરો ભરી બટેકા તો જો ખાલી. ઓ વાહ, કેટલા વડે કેટલી મોટી લાઈન છે. શાંતિ રાખશે, ધીમે ધીમે જવાથી. બસ હા, મજામાં. તમારે કાલે ચેતન આવ્યો તો મેં વિચાર્યું કે કાલે પણ બતન ફોન કરીને કે બીજું છે. મિત્રો, જો હું આવી છું અમારા નીલા માસી, તમે પહેલા બહુ બ્લોગમાં જોયા હતા, તો એમના ઘરે લાઈટ ચાલુ કરો, અંધારું લાગે છે. હા, હો દેખાય. હા, અમારા નીલા આંટી, તમે આંટી નીલા બેન ફ્રેન્ડ. તો અમે પાછા મળ્યા છે સ્પેશિયલ સાકરમાં મળવા આવ્યું ને લાઈટ જવું જંગલે બોલાય આવે ને ભાઈ. તો મિત્રો, અમે પહોંચ્યા છે કેડી, અને કેડીમાં મહાકાળીનું મંદિર છે જબરજસ્ત. તો તમે જોઈ શકો છો મંદિરમાં. તો અત્યારે હું નહીં જાઉં કે મોડું થાય તો ઘેર જવાનું, પણ આ જો આ મંદિર છે પર આ કેડીગઢ મહાકાળી મંદિર. અને આ છે મંદિર, અને આ છે રસ્તો. જો અલા એ ભાઈ ધીમી કર. હા, હરખી રે નહીં, હરખી રે કે પબ્લિક. હા, આ છે અમારું ગામ. તો આવી ગયું છે જેઠોલી. તંબાકુ છે ને. હવે આવશે અમારા જેઠોલીના ગામ. તો અમારી માં અંબે માનું મંદિર. તો ચલો તમને બતાવીએ અમે અમારા અંબે માનું મંદિર. हम एंटर हो गए जेठोली गाम में. आ बता जो बकुलिया અલા જોડેટી રમે. ए हैप्पी होली बोलो ना गुंगाओ. અંબે માનું મંદિર. હા, આવડે રહી રહીને બોલાયું પાછું. કેમ છો ભાઈ, મજામાં? इसके पाड़ी दिया पप्पा तो मारा आत्मा कारोबार आती है तो भाई हमाરું ઘર આવી ગયું છે. સિમ પેલો એવો પાસે સિમ્બા આ અમારા બિસરા પોતલા લઈને અમે તો આવી ગયા અમારા ઘેર હોળી મનાવવા.
પગલું સણે હા મમ્મી અમાર સાસુ માં આવી ગયા પેલો છે ને સિમ્બાને રોન બોલ તમારા સિમ્બો જો પકડો પકડો હાથ લઈ લો એ મારી છોકરી મારો વાઘાયો મારો બાપા છે મારા કરતા ઉઠો તો પાડા શું ખાય છે હે ને મેં જોગો પાડો થઈ ગયો મેં જોગો પાડો થઈ ગયો સિમ્બો જો વાઘ એનો હાથ તો કેટલો જાડો થઈ ગયો હેલા શું ખાયા તો પોપલા એનો બનાવી છોકરીને મળવા દઈએ ગોડુ માં ગેપુડી મારી છોકરી ક્યાં છે આવ મારી છોકરી આવતો રે મારો દીકરો હાલો 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 આવતી રે એ મને ખાટલો વગાડે બેટા બેટા હા બેટા મારો પગ પણ આથી મારી દી પેલો તો ભાઈ અમારા ઘરમાં તો સોફા ને સોફી નવું નવું બધું લાવી દીધું બા મજા બા સાડી પહેરવા લાગ્યા આવા નાઈટી નહીં પહેરતા આવા ચમ સાડી પહેરી અમે આવવાના હતા એટલે ઓ પૈસા 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 ઉપાડવાના બા હે એમ નાય પૈસા ઉપાડવા ગયા તા ખો ચાલો કે અમન થોડા પૈસા નહીં અમન એને અહીંયા બારીએ બાંધવાનો ખાટલો થોડો આમ રાખવાનો કાં તો અહીંયા આમ બાંધવાનો જો મસ્તી ચાલુ બેવની એ જુબા કેસરી તારી બૈરી ના મોમો આલ્યા હા બેટા હા મારી છોકરી હા 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 એ જુબા કેસરી એક વાત કહું તું મોઢે અંતરે બધાને ખબર જ છે કે તું જુબા કેસરી છે એમ હલકા પણ તમે મને આલશો ને તમે તો મને મારા બાપા એટલા બધા પૈસા છે પણ વાપરવા નહીં આલતા શું કરવાનું સારું કોઈ નહીં મરી જાવ તો બુટ્ટી તો હલશો ને જો સોનાની બુટ્ટી કાઢી નાખી ખો હે બુટ્ટીઓ કાઢી નાખી હાય હાય તો ક્યાં મૂક્યા બુટ્ટી બેંકમાં મૂક્યા આલ્યો તાર મુદા કીધું આજ તો કાઢી જાઉં લઈ જાય મન નહીં આલો ક્યારે કોઈ પપ્પા મને કઈ આલે નહીં મને તો વધારે મને તો વધારે જોઈએ હા હું મોટી એટલે મને વધારે ના હોય રોટલા ને ગવાનું શાક બનાવજો ને હર્ષિલ ખાધરા પેટું ખાવા બેસી ગયું છે જો ગેપી રોટલો ખાય છે મારી ચીમ્મો રોટલો ચીમ્મો છે ચીમ્મો તો ભાઈ મારા પપ્પા જો પંખો કાઢવા ઉપર ચડ્યા છે પીપળા ઉપર અને આ બે જો આ બે આઈસ્ક્રીમ ખાય છે એટલે જો બેવ જેવા જો બાપડાને લલવા આવે છે બેવને હાલો કે પણ બચારીને મારી છોકરી કેવું જોવા હાલો એવું ના કરો અર્ચિત પેલા ના બિચારા નસિયા જીબરા બિચારા તાબર એક નાનો કેવું લાગે બિચારીને ખાલી ચટાડ્યું બાપડીને તમારે આપીને ખવડાવીએ કાંઈ તો ડીશ બધું ખવડાવીએ બારક બધું એવું ના કરો બચારાને એવું સારા કરો આ તો આપની કરિયાલા લેવા પર એવો તત કરિયાલા ધારું ની એક પંખો કહેવાનું કોઈ તાર છે ને કાલે મારા ડિયર એટલે મારા ભાઈની બર્થડે છે હર્ષિલના નાના ભાઈને મારા ડિયર એમના માટે મેં ગિફ્ટ મંગાવ્યું છે કોઈને ખબર નથી તો એનું પેકિંગ કરવાનું બાકી છે ભાઈ આવેલા છે મસ્ત હાથનું બ્રેસલેટ મંગાવ્યું છે મેં એમના માટે ઓનલાઈન
ખોલ નહીં રે હારે ને આવશે નહીં આવે નહીં આવે આવી જશે તો ભાઈ હું ને મમ્મી જઈ રહ્યા છે હવે બજાર. બા શું કરો છો? બા વાળી રહ્યા છે જો. મિત્રો અમે જતા હતા બાલાસિનોર અને ભાઈ અંદર ચાવી રાખી મેં ગાડી બંધ કરી દીધી ને હવે અમારી ગાડી અંદરથી લોક થઈ ગઈ. તો જો અમારી ગાડી ચાલી છે જાતે જાતે ચાલે છે. હવે લોક કઈ રીતે ખોલવાનું એ વિચારી રહ્યા છે. તો ચલો એવું કામ કોણે કર્યું અડધી પપ્પા હવા પૂરા બા ખુલતે તાણે પપ્પા હવા પૂરો હાય તો મારા હર્ષિલ જો મારા હર્ષિલે કાચ ખોલી નાખ્યો જેમ તેમ કરીને. હવે એ કાચ બંધ છે જ ના થશે નહીં થાય કાચ બંધ નહીં થાય હવે બરોબર છે મજા રાખો કાચ બંધ નહીં થાય તમારે લાલો લાલો હવે ના થાય તમે કેમ કે એને લોક કરેલો ને તમે અંદર નાખી દીધો બસ યાર ખોલી એટલું જ બહુ સબા. ભાઈ અમે બાલાસિનોર પહોંચી ગયા છે. મમ્મી ચાલો અમારે રખડાવવાનું નાખો જાડો શું લેવા મમ્મી? જો અહીંયા મળશે કપડા ના પેલું પડદા ના મળે કપડા સોફાના કવર હર્ષિલના કપડા કપડા પછી કપડા કાપી બીજું મમ્મી કપને રકાબી કપની રકાબી કે કપ રકાબી રકાબી કપની રકાબી લેવું છે અરજી અરજી કેવું પેન્ટ લેવાનું કાળા કલર ફંકી અમારા અરજીને ફાટેલા પેન્ટ અપાવવાના છે ફંકી ફંકી અમે અહીંયા સોફાના કવર લેવા આવ્યા છે તો મમ્મી ભાઈ મૂકવ ને એ લેવામાં આવશે પપ્પા ફોન કર આ બાજુ કોણના ફોન પર ઉપર એમને ખબર નહીં હોય બિચારા ફોન કરો કે પપ્પાને ઉપર આવે એને બતાવો ને એમને એકવાર સોફા એટલે એમને આઈડિયા આવે કેવા કાઢવાના મેચિંગ નહીં લેવાના હું લેવડાવું કલર બનાવો છે ને એ ભલે સોફાનો કલર હોય એવો રહ્યો જો બી નાખ્યો મસ્ત જો આ ટાઈપનો છે સોફા. આમ બી છો ને આમ બી છો એટલે બે અલગ અલગ છો સારું સારું બસ તો મમ્મી એવું છે તમારે ચણિયા મેળ ના પડે અમારું કેટલામ લાયા સોફા પપ્પા મારા કરતા બી કિંગુસ તો પપ્પા 1200 રૂપિયા સોફા લઈને આવ્યા 1800 રૂપિયા કહેતા હતા કપડે કઈથી લેવા પપ્પા કે છે ને હા આ મરૂન છે ને બ્લેક પ્લેન નહીં મસ્ત લાગે છે દેખાયો શું કરવું આ તો પેન્ટ નહીં એમને થાય આ તો પેન્ટ લઈને ટી-શર્ટ લઈને તો ગાઈસ મેં મારા ડિયર માટે શર્ટ મેં નહીં લીધો બદલાવે હવે રિપીટ કર્યો હા. ચેન્જ કરવાનો મારા હર્ષિલ માટે કપડાં લેવાના છે ચલો આપણે જોઈએ આપણા હર્ષિલના કપડાં લેવા છે બોલો આઈ રે આઈ રિપેરવાનું આ કેટલું લાંબુ છે હવે આ મૂકો ખાલી આ કહું એ નહીં લેતા આમ કંઈક અલગ પહેરો આમ મસ્ત લાગે ખસો જો આ તમારે એકદમ કમ્પ્લીટ કમ્ફર્ટેબલ રહે ના ટૂંકું પડે આ એવું જ આવે પેન્ટ મારા હસીને નાટકો નખરા કરીને આ ફાઇનલી આ પેન્ટ એની ચોઈસનું પસંદ કર્યું છે તો મારી ચોઈસનું તો નથી જ લીધું એણે ખાલી ફોર્માલિટી કરવા માટે મને પૂછે ટી શર્ટમાં નહીં કહું લેવો તો તમારી પસંદનું જો હર્ષિલ બતાય ને ફાઇનલી આ ટી શર્ટ અને ફાઇનલી વ્હાઇટ ટી શર્ટ ને બ્લુ પેન્ટ લીધું છે પેન્ટ તો બતાવ કંટાળો લેવડાવી દીધો છે અમારા હર્ષિલ કપડાં લેવા જો
મને આઈબ્રો ના કરવા દીધી આઈબ્રો ના કરવા દીધી મને મમ્મીને હાચી વાત એના કપડામાં દાડો કાઢવા આપો. તો ગાઈસ અમે આવ્યા છે અમારા ડિયર માટે કેક લેવા માટે. ઓકે આપી દો 250 વાળી. હવે સાંજ પડી ગઈ છે ને અમારા મમ્મીને પાણીપુરી ખાવાનું મન થયું છે. અમારા મમ્મી પાણીપુરી ખાવા ઊભા રહ્યા છે. ચલો હવે પાણીપુરી ખાઈને પછી અમે જઈશું ઘરે. ગાઈસ અમે ઘરે આવી ગયા છે ને આ જો કવરો લીધા છે અમે સોફાના. તો ચલો આપણે કવર લગાવીને જોઈએ કેવા લાગે છે. મસ્ત મેં સોફાના કવર ચડાવી દીધા છે તો બહુ મસ્ત લાગે છે નહીં બા? બા સારા લાગે છે ને? મારા બાએ કહી દીધું મસ્ત કલર સારો લાગે છે ને? હા તાના ખાવા માટે પાવભાજી લાવ્યા છે પપ્પા. હા મમ્મી છે અને આ જો ભૂખડ છે બા. શેમ્બા આજે આપી દેજે એ સિમ્બાને એમને એમ આપી દે ખાઈ જાય. અરે ખાઈ ગયો ના નહીં ખાય. ગેપી તો બીવે ગેપી ના આપી દે. હા બીજી ખાઈ હોય પેલા બીજી આપજે સિમ્બાન ખાય. આપ તો ખરી ખાય માંગે છે જો આપ એમ કે સિમ્બા લે એમ તો ખાવું હવે કા શું કરે ને પોતું બધાય પોતું બધાય એને પોતું અને અમારા બે ચંગુ મંગુ ખાવા માટે ખાલી જો